એ શીખાવ હા ક્યાં હતા મારા અહીંયા આવીને આ બાજુ થેલી મેકતો તો બરોબર. એક આમ જો આ કાપડ હે કે નહીં, હા આ કાપડ ને છે ને કાપવાનું ઓકે. અને કાપી નાખીને તો આ શર્ટ બગડી જાય. હું સમજો? હા હા એમ હવે હેંકી કરવા માંડી જા પાછો. હા. હું છે શેઠ, દિવાળી માટે એક જોડી કપડા સીવવાના છે, કેમ થાય? કપડા સીવા છે તમારે? આ શીખાવ હા આ જો આ ભાઈ આવ્યા હે કે નહીં, હા આ એનું છે ને ગળાનું માપ લઈ લે અને ગળું કાપી નાખ. હું સા પીતા આ મારો શીખાવ છે, ઈ તમારું માપ લઈને ગળું કાપી નાખશે. હું આગળ સા પીને આવું. કાંઈ વાંધો નહીં, પીતા હોય સા બીજું હું તો. હાલો તમારે આંખો બંધ કરી જાઓ. તો હાથ આગળ કરો. આંખો નો ખોલતા હું ઘડી કરે. હા હું કરો છો? એ તમને કયા ભાન છે કે નહીં? હવે તમે ઘડીક કમો એ તમને ખબર ન પડે. આ હજી કરવું પડે આમાં. એટલે લે પાકીટ તો હું ના જ ભૂલી ગયો, પાછું લેવા જવું જોઈએ. આ હું કરાય તું? તમે તો કીધું આનું માપ લઈને ગળું કાપવાનું કીધું, તો હવે ગળું તો કાપું છું હવે. એ ડોફા, તને ગળું કાપવાનું કીધું એટલે ઓલું કાપડ નું ગળું કાપવાનું કીધું, એનું ગળું કાપવાનું નતું કીધું મેં. અને તું પેલા હાથ ખોલ ન કર આગળ, મારે તને મરાઈ જાય. તમારે સોફેટ તો કરે ને હમણાં તું આને ઉપાડી લે. બોલો તમે કપડા સીવવા બેઠા કે કોક ને મારવા બેઠા? એટલે હશે કાકા, હવે ભૂલ થઈ ગઈ, જવા જો ને. હારું હાલો એકવાર જાવ દઉં છું, હવે પાછી આવી ભૂલ ન કરતા કોઈ દિવસ. એટલે તું ધ્યાન રાખજે ભાઈ, આ ધોળા દિહાડે તું મને મરવી નાખી છે. આવા ધંધા બીન કરીને ધંધામાં ધ્યાન દે.